નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયની વાત કરીએ જેનું નામ સાંભળીને જ ઘણા લોકો ગભરાઈ જાય છે. હા, ગણિત. પણ ઊભા રહો. આજે આપણે એને એકદમ નવા દૃષ્ટિકોણથી જોવાના છીએ. એક એવી રીતે જે કદાચ ગણિત વિશેની આપણી આખી સમજને બદલી નાખશે. ચાલો શરૂ કરીએ. તો શરૂઆત જ એક મોટા સવાલથી કરીએ. શું ગણિત એટલે માત્ર આંકડાની રમત, થોડી ગણતરીઓ અને બસ, કે પછી એનાથી પણ કંઈક વધારે છે? શું એ પોતે જ એક આખી ભાષા છે, એક એવી ગુપ્ત ભાષા જેનાથી આખું બ્રહ્માંડ ચાલે છે? ચાલો આજના આ વિશ્લેષણમાં આ જ કોયડો ઉકેલીએ. તો આ ગણિતની ભાષા છે શું? સરળ રીતે કહીએ તો એ ચિહ્નો, સિમ્બોલ્સ અને શબ્દોની એક એવી સિસ્ટમ છે જે એકદમ સચોટ છે. એમાં કોઈ ગરબડને સ્થાન જ નથી. આ કોઈ સામાન્ય બોલચાલની ભાષા જેવી નથી. આ તો એવી ચાવી છે જેનાથી ગણિતના ઊંડાણમાં રહેલા રહસ્યોને સમજી શકાય છે. હવે જુઓ, દરેક ભાષાના પોતાના નિયમો હોય છે, એનું પોતાનું ગ્રામર હોય છે, ખરું ને? તો પછી ગણિતનું પણ હશે જ. ચાલો તો પછી ગણિતના આ અનોખા વ્યાકરણને જ જરા નજીકથી સમજીએ, જે એને બીજી બધી ભાષાઓથી અલગ પાડે છે. આપણે એની ટેકનિકલ વાતોમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક વાત સમજવી જરૂરી છે કે દરેક ભાષાનો પોતાનો એક સ્વભાવ હોય છે, એક પર્સનાલિટી હોય છે. તો ગણિતની ભાષાની પર્સનાલિટી કેવી છે? એકદમ સ્પષ્ટ, તાર્કિક અને સચોટ. ચલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. હવે અહીંયા જે છે ને એ ખરેખર રસપ્રદ છે. આ ભાષાની 5 મુખ્ય ખાસિયતો. પહેલું, એ ચિહ્નાત્મક છે, એટલે કે એમાં પ્લસ અને માઇનસ જેવા સિમ્બલ્સ વપરાય છે. બીજું, એ સચોટ છે. ગણિતમાં લગભગ કે આશરે જેવું કંઈ નહીં. જવાબ એટલે જવાબ, એકદમ પાક્કો. ત્રીજું, સંક્ષિપ્ત. લાંબા લાંબા વાક્યો લખવાની જરૂર નથી. એક નાનકડું સમીકરણ આખી વાત કહી દે છે. ચોથું, તર્કસંગત. દરેક સ્ટેપ કોઈ નિયમ પર આધારિત હોય છે, હવામાં કોઈ વાત નથી હોતી. અને છેલ્લે, અમૂર્ત, એટલે કે મોટા અને જટિલ વિચારોને પણ એ સાવ સરળ રીતે રજૂ કરી શકે છે. આ જ ગુણ ગણિતને આટલું શક્તિશાળી બનાવે છે. સારું, આપણે એના નિયમો તો જોયા, પણ આ ભાષા બને છે કઈ રીતે? જેમ ગુજરાતીમાં કક્કો અને શબ્દો હોય, એમ ગણિતના પણ પોતાના બિલ્ડિંગ બ્લોક્સ છે. ચાલો હવે આ ભાષાના ટુકડા કરીને જોઈએ કે અંદર શું છે. તો એ જ સવાલ, આ ભાષાના મૂળભૂત ઘટકો કયા છે? એ શેનાથી બનેલી છે? આનો જવાબ આપણને ગણિતના આખા માળખાને સમજવામાં મદદ કરશે. તો જુઓ, આખી વાત શરૂ થાય છે નાના નાના ઘટકોથી. પહેલાં તો આવે છે સિમ્બોલ્સ, જેમ કે પ્લસ, માઇનસ, બરાબર. પછી આવે છે નંબર્સ અને અક્ષરો, 5, 10, એક્સ, વાય. હવે આ બધા ભેગા મળીને બનાવે છે એક વાક્ય, જેને આપણે કહીએ છીએ ગાણિતિક અભિવ્યક્તિ, જેમ કે 3x + 5 = 20. આટલું જ નહીં, એમાં ગ્રાફ અને આકૃતિઓ જેવી તસવીરો પણ હોય છે. અને હા, સરવાળો કે ક્ષેત્રફળ જેવા ખાસ શબ્દો પણ એનો જ ભાગ છે. આ બધું ભેગું થાય ત્યારે બને છે ગણિતની સમૃદ્ધ ભાષા. ઓકે, તો આપણે સમજ્યા કે ગણિત શું છે અને એની ભાષા કેવી છે. પણ સૌથી મોટો સવાલ, આ બધું જાણવું જરૂરી કેમ છે? આ ભાષા આવડવાથી આપણા જીવનમાં શું ફરક પડે છે? ચાલો હવે આના મહત્વ પર ફોકસ કરીએ. અને આ સવાલ ખાલી સ્ટુડન્ટ્સ માટે નથી, પણ આપણા બધા માટે છે. ટીચર્સ, પેરેન્ટ્સ, આપણે બધાએ વિચારવું રહ્યું કે ગણિતની આ ભાષામાં માસ્ટરી કેમ જરૂરી છે. એની આપણી વિચારવાની રીત પર, આપણા રોજિંદા જીવન પર શું અસર થાય છે? તો એના કેટલાક મુખ્ય કારણો છે. પહેલી વાત, જે વિદ્યાર્થીઓ છે એમના માટે મોટા મોટા કન્સેપ્ટ સમજવા એકદમ સહેલા બની જાય છે. બીજું, અને આ સૌથી અગત્યનું છે, આપણી વિચારવાની શક્તિ અને તર્ક કરવાની ક્ષમતા, એટલે કે લોજિકલ રીઝનિંગ મજબૂત બને છે. આપણું મગજ સમસ્યાનો ઉકેલ શોધતા શીખે છે. એટલું જ નહીં, આ ભાષાવિજ્ઞાન જેવા વિષયો સાથે પણ એક કડીનું કામ કરે છે. અને હા, છેલ્લે રોજબરોજના જીવનમાં તો એ છે જ, ખરીદીથી લઈને પૈસાની લેવડ-દેવડ સુધી બધે જ. આ એક વાત પર ખાસ ધ્યાન આપજો, વિચારશક્તિ અને તર્કનો વિકાસ. આ ગણિત શીખવાનો સૌથી મોટો, સૌથી ગહન ફાયદો છે. આ માત્ર આંકડા ગણવાની વાત નથી, પણ મગજને એવી રીતે ટ્રેન કરવાની વાત છે જેથી એ વધુ સારી રીતે, વધુ લોજિકલી વિચારી શકે. એટલે જ ગણિત કોઈ એવો વિષય નથી જે ફક્ત સ્કૂલના ક્લાસરૂમમાં પુરાઈ રહે.
આપણે જ્યારે કોઈ દુકાનમાં ડિસ્કાઉન્ટ ગણીએ છીએ કે પછી રસોડામાં કોઈ વસ્તુનું માપ લઈએ છીએ ત્યારે ખબર પણ નથી હોતી અને આપણે આ જ ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ ખરેખર આપણી સાથે જ જીવે છે. અને અંતમાં ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. જો ગણિત ખરેખર એક ભાષા હોય તો શું આપણે બધા જે થોડું ઘણું ગણતરીનું કામ કરીએ છીએ એ એક રીતે મલ્ટીલિંગ્યુઅલ એટલે કે બહુભાષી નથી? કદાચ આપણે વિચારીએ છીએ એના કરતાં ગણિત આપણી વધુ નજીક છે. આના પર જરૂર વિચારજો.